અમદાવાદના મણિનગરમાં તબીબની સામે નોંધાય છે દુષ્કર્મની ફરિયાદ. તબીબની સાથે બળાત્કાર અને રૂપિયા પડાવી લેવાની ફરિયાદ. મહિલાની સારવાર માટે અંગત વિડીયો બનાવ્યાનો પણ આરોપ છે. વિડીયો બનાવ્યા બાદ મહિલાને ધમકી આપ્યાનો આરોપ છે. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાનો છે આરોપ. વાયરલ વિડીયો કરવાની ધમકી આપીને 4 લાખ પડાવી લીધાનો આરોપ છે. આ ઘટના અમદાવાદના મણિનગરની છે કે જ્યાં તબીબની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની સારવાર સમયે અંગત વિડીયો બનાવ્યાનો પણ આરોપ છે. વિડીયો બનાવ્યા બાદ ધમકી આપી મહિલાને અને તેની પાસેથી રૂપિયા પડાવ્યા. તબીબની સાથે બળાત્કાર અને રૂપિયા પડાવી લેવાની ફરિયાદ. મહિલાની સારવાર માટે અંગત વિડીયો બનાવ્યાનો પણ આરોપ છે. વિડીયો બનાવ્યા બાદ મહિલાને ધમકી આપ્યાનો આરોપ છે. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાનો છે આરોપ. વાયરલ વિડીયો કરવાની ધમકી આપીને 4 લાખ પડાવી લીધાનો આરોપ છે. આ ઘટના અમદાવાદના મણિનગરની છે કે જ્યાં તબીબની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની સારવાર સમયે અંગત વિડીયો બનાવ્યાનો પણ આરોપ છે. વિડીયો બનાવ્યા બાદ ધમકી આપી મહિલાને અને તેની પાસેથી રૂપિયા પડાવ્યા.